દીવા ડોશી બાને દીકરીની ઘરેની જવાની યાદ આવી તો અમે તે ખ્યાલ ગયા તો હે ને થોડા કામ જાય એને બરોબર ડોશી ઉતર ખાઈ જાય તો ડોશી બાઈ દીકરીની ઘરે જવા દે તાજી માજી ખાવા દે પછી તું મને ખાજે તેને કીધું આજે તા દીકરીની ઘર પછી આજ રસ્તે નીકળશે તો ઈ તો જ્ઞાન દીકરીની ઘરે તો થોડા કામ જાય ને તો ટાઈગરને કીધું ડોશી ઉતર ખાઈ તો ડોશી બાઈ દીકરીની ઘરે જવા દે તાજી માજી ખાવા દે પછી તું મને ખાજે એને એમ કીધું જઈએ જ તા દીકરીની ઘરે મારું તો તમે બધે ખાઈ જવાની છે તો એ તો થોડા ગગા જાય તો એને દીકરીની ઘર આવી તો દીકરી મસ્તી ના જાબુ મને તમને ભાવે જાબુ હા મને ભાવે તો હે ને ઈ તો એની દીકરી ઘરે ગયા અને પછી ને મસ્તી ના જાપુઈ ને બન તો એ બેને ખાધો તો એક દિવસ એને ઓને કીધું તમે ખાતા જાવ છો પાત્રા કેમ ખાતા જાવ એમ કેમ તો હું કેવું માર દીકરી એ ઘરે જઈ પાછું જાઉં ને એ મને બધા ઘરે જાવ તો એને બે મોટો બધા મસ્તીના ભમટે બન એમાં આપણે બે હાથ સરખી વાળી બેઠી જાજો ઈ તમને કોઈ ઢૂંઢ નહીં શકે તો છે ને થોડી વાર થઈ તો વરુને કીધું ડોશી હું તને ખાઈ ના ભમટા ના ડોશીમાં હે તો ડોશી મે કિસકી ડોશી કિસકા કા ચેડ ભમુટિયા અપનાએગા તો ઈ તો ગયા અને પછી એને એક વરુને કીધું ડોશી ભમુટિયા ને ડોશીમાં તો ભમુટિયો બોલ કિસકી ડોશી કિસકા કા ચેડ ભમુટિયા અપનાએગા હું તો તમને બહુ ગમતે છું તો તમારી દીકરી છું હું તમને ને આજુ મસ્તની કહાની છે ઈ કહાની નામ છે ટાઈગર ને ડોગીની તો ચલો શરૂ કર એક મોટું ગામ હતું એમાં એક ટાઈગર ને ડોગી રહેતા હતા એ બેનું ઘર હતું એક ઘરમાં તો લોલીપોપ નું હતું એક ઘરમાં તો ચોકલેટ નું ડોગી ને લોલીપોપ નું હતું ટાઈગર ને ચોકલેટ નું એ બેને બહુ ભાવતું તો હે ને એકને હે ને લોલીપોપ એ ભાવતો એકને ચોકલેટ એ ભાવ તો એ બેને ઘર અલગ કરી નાખ્યું તો હે ને એને ઘરની બહુ યાદ હતી કેમ કે ચોકલેટ ખાઈ બોર થઈ ગયા લોલીપોપ ખાઈ બોર થઈ ગયા તો એ બે ઘર પાછું લઈ લીધું નમસ્તે ભીમની વાર્તા કર એ વાર્તા નામ હે મસ્તીનું જંગલ ના ભીમની તો ચલો વાર્તા સ્ટાર્ટ કરતે હે તો એક મોટું ગામ હતું એમાં હે એક ભીમનું ઘર बहुत ही આઈસ્ક્રીમ નું હતું અને ભેયાનું ઘર મસ્તીનું લોલીપોપ નું હતું એક દિવસ ભીમને લોલીપોપ ખાવો તો ગયા અને ભેયાને આઈસ્ક્રીમ ખાવી તો એ ગયા તો એને એ બેનની ઘરની બહુ યાદ આવતી કેમ કે એમાં બેન છન્નો નહોતો પાણી ગંધારું હતું ભેયામાં ભીમમાં ઘરને તો ભેયામાં મસ્તીનું લાગતું એનું ઘર બહુ ગમતું કેમ કે મસ્તીનો નવરો એમાં મસ્તીનું બેડ હતું પણ એને પાછું હવે હે ને એનું લઈ લીધું ઘર નમસ્કાર હું તમને આજ का वीडियो अच्छा लगा तो लाइक